ખેડૂતોએ મસ્ત મોટી આશા સાથે બટાકાનું વાવેતર તો કર્યું, પણ તેમની આશા ઠગારી નીવડી છે। ખેડૂતો માટે બટાકાની ખેતી ફજેતી સમાન પુરવાર થઈ છે। તેમાં માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે। ત્યારે રાજ્ય સરકાર પણ બટાકાના ભાવ મુદ્દે કોઈ ચોક્કસ નીતિ નક્કી કરવામાં નિષ્ફળ જતા ખેડૂતોના હમદર્દ બનવાનો પ્રયાસ કરતા નેતાઓ સામે પણ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે બટાકા પકવતા ખેડૂતો માટે ચોક્કસ નીતિ જાહેર કરવાની કિસાન સંઘ દ્વારા માંગ કરાઈ છે। અરવલ્લી જિલ્લામાં ગત વર્ષ બટાકાનો ભાવ સપ્રમાણ મળી રહેતા ચાલુ વર્ષે ખેડૂતો વિપુલ પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું છે। બટાકાના વાવેતર માટે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ, દવા અને ખાતર તેમજ મજૂરી માટે પણ વ્યાપક ખર્ચ કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી। ઉત્પાદન તો ચાલુ વર્ષે સારું એવું થયું છે, પરંતુ તાજેતરમાં જ પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોના હાલ ખરાબ કરી નાખ્યા છે। હાલમાં ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે આશા રાખી રહ્યા છે। કમોસમી વરસાદથી એનું નુકસાન ઘણું થયું છે, તો સરકાર આ તરફ વિચારે અને મોંઘા ખાતર, દવા અને મજૂરી કરતાં બટાકા જે ઉત્પાદન થયું એ ખેડૂતને પોસાયું નથી। આ વર્ષે ભાવ બિલકુલ તળિયે બેસી જતા ખેડૂતોને પાયમાલી થઈ ગયા છે। નથી અહીંયા સ્ટોરેજની વ્યવસ્થા ને ભાવ પણ તળિયે બેસી ગયા છે। બજારમાં પણ કોઈ લેવાલી નથી બિલકુલ। જો આ વર્ષે ખેડૂતોને બટાકાનો ભાવ સારો નહીં મળે તો મરવાનો દાડો આવશે। ચાલુ વર્ષે ભાવ મણના 70 થી શરૂ થયા છે, જેથી ભાવમાં પણ ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે અને કમોસમી માવઠાના કારણે બટાકામાં બગાડ પણ થયો છે। ત્યારે ખેડૂતો માટે સરકાર દ્વારા નિકાસની નીતિ પણ ચોક્કસ રીતે નક્કી કરીને ખેડૂતોને સ્થાનિક બજારમાં પણ પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તે જરૂરી છે, જેથી સરકાર દ્વારા જગતના તાતને બે પાંદડે કરવા માટે બટાકાની નિકાસ શરૂ કરવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે આ ખેડૂતોનો જે બટાકાનું ઉત્પાદન થયું છે એને સ્ટોરેજોમાં મૂકવાની તેમજ ટેકાના ભાવે ખરીદી કરવાનું શરૂ કરવું જોઈએ। સાથે સાથે નિકાસની કામગીરી પણ જો સરકારશ્રી દ્વારા સત્વરે હાથ ધરવામાં આવે તો જ ખેડૂત દેવાના ડુંગરમાંથી બચી શકે એવા સંજોગોમાં છે। ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ બટાકાના પાકનું વ્યાપક ખર્ચે વાવેતર કર્યું છે। ત્યારે કમોસમી માવઠાએ ખેડૂતોને પડતા પર પાટું જેવી દશા કુદરતે સર્જી દીધી છે। હવે સરકાર ધરતીપુત્રોની ચિંતા હળવી કરે છે કે નહીં તે જોવું રહ્યું। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।